કાંકરા તાલુકાના દુગાવડા ખાતે આવેલ શ્રી પંચમુખી હનુમાનજી મહારાજના મંદિર ખાતે કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરના અધ્યક્ષસ્થાને કારોબારી બેઠક યોજાઈ, જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। ત્યારે કાંકરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ સોલંકી, બચુજી મકવાણા, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ખેતુભા વાઘેલા, ઉમરી કોંગ્રેસ આગેવાન સિહોરી શહેર પ્રમુખ ભીખુભા, કાંકરા તાલુકા કોંગ્રેસ મહામંત્રી, સોશિયલ મીડિયા મહામંત્રી સુનિલ પટેલ, પૂર્વ યુથ કોંગ્રેસ પ્રમુખ કાંકરેજ કરસનભાઈ જોશી, પ્રમુખ કાંકરેજ તાલુકા કોંગ્રેસ સમિતિ પરબતજી વાઘેલા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય સુરેશ દેસાઈ, વિનાજી ઠાકોર, પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકા મહિપતસિંહ વાઘેલા, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત કાંકરેજ ભેમજી સોલંકી, પૂર્વ સરપંચ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકાના ઉચરપીના સરપંચ હાર્દિક દેસાઈ, જેઓ અગાઉ કોંગ્રેસ પક્ષને છોડી ભાજપમાં જોડાયા, ત્યારે હવે કાંકરેજ તાલુકાના ધારાસભ્ય અમૃતજી ઠાકોર અને કોંગ્રેસ પ્રમુખ ગોપાલસિંહ સોલંકીએ હાર્દિક દેસાઈને મનાવી લીધા છે અને તારીખ 16/12/2024ના રોજ દુગાવાડા ખાતે હનુમાનજી મહારાજના મંદિર ખાતે કારોબારી સમિતિની મીટિંગમાં ફરીથી કોંગ્રેસ પક્ષમાં ઘર વાપસી કરતા કોંગ્રેસ પક્ષમાં એક મજબૂત યુવા નેતા આવકારવામાં આવ્યા હતા, જેમાં ધારાસભ્ય અમૃતજી ઠાકોર, ગોપાલસિંહ સોલંકી અને પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત બનાસકાંઠા ભૂપતાજી મકવાણાએ હાર્દિક દેસાઈને ખેસ સાલ ઓઢાડી સન્માન કર્યું। સાથે 20 જેટલા લોકોએ ભાજપને અલવિદા કહી કોંગ્રેસ પક્ષ સાથે જોડાઈ જતા કોંગ્રેસ પક્ષના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા, જેમાં આવનારી ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષને મજબૂત બનાવવા માટે અપીલ કરવામાં આવી અને વર્ષ 2023-24નું 9 કરોડ રૂપિયાની વિકાસના કામોની ગ્રાન્ટનું આયોજન કરાયું નથી, જેમાં ભાજપ સરકાર અને તેમના મળતિયા કોન્ટ્રાક્ટરો દ્વારા અધિકારીઓને દબાવી દેવામાં આવે છે અને આયોજન કરવામાં આવતું નથી તેવું કાંકરેજ ધારાસભ્ય અમૃતજી ઠાકોરે જણાવ્યું હતું। જોકે હવે તારીખ 17/12/2024ના રોજ સવારે સિહોરી સર્કિટ હાઉસમાં કોંગ્રેસના કાર્યકરો ભેગા મળી કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર કચેરી આવેદનપત્ર આપી સરકાર અને તંત્રના અધિકારીઓને ઝઘડા માટેના પ્રયાસો કરવામાં આવશે અને જો 9 કરોડનું આયોજન કરવામાં નહીં આવે તો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવે તો નવાઈ નહીં। અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ। કાંકરેજ તાલુકા અમારા કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી દુગાવાડા હનુમાન પંચદાદા હનુમાનના મંદિરે યોજવામાં આવેલી હતી અને આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે, સંગઠન વિશે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે। સાથે સાથે સૌથી મોટી ચિંતાવાળી વાત જે છે એ વાત છે તાલુકા કક્ષાનું આયોજન। 2024નું વર્ષ પૂર્ણ થવા આવ્યું, 15 દિવસ બાકી છે, ત્યારે તાલુકા કક્ષાનું 9 કરોડનું આયોજન સમયસર થઈ શકતું નથી। એ બાબતે તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર, પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, કલેક્ટરશ્રી અને સરકારી સચિવ સમક્ષ પણ વિવિધ કક્ષાએ રજૂઆતો કરી છે। મને તો એ સમજાતું નથી કે રાજ્ય સરકારના સચિવ લેટર લખીને આયોજન વિશે જલ્દી આયોજન થાય એ બાબતની વાત કરે અને અહીંયાનું વહીવટી તંત્ર કુંભકર્ણ નિદ્રામાં સૂતું હોય એવું મને લાગી રહ્યું છે। અમે વારંવાર ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે પણ સમાચાર મોકલીને કહ્યું છે કે ભાઈ શા માટે તમે કાંકરેજ તાલુકાની જનતાના હક અને અધિકારના વિકાસના પૈસા રોડી રહ્યા છો? ત્યારે ખબર નથી એમના મનમાં શું ચાલી રહ્યું છે, શું કરી રહ્યા છે, સમજણ નથી પડતી। પણ તાલુકા કક્ષાનું 9 કરોડનું આયોજન એમના પાપે, એમના અણધડ વહીવટના કારણે, એમની હુકમશાહીના કારણે કાંકરેજ તાલુકાના 100થી વધુ ગામો વિકાસથી વંચિત રહી રહ્યા છે। આજે અમે અમારા પક્ષ તરફથી સંગઠન અને તાલુકાના સૌ વરિષ્ઠ આગેવાનો મારફત નિર્ણય લીધો છે, આવતીકાલે સવારે 10 વાગે સિહોરી રેસ્ટ હાઉસમાં ભેગા થઈ અને આયોજન વહેલી તકે કરવામાં આવે એ બાબતે માન્ય મામલતદારશ્રીને, માન્ય તાલુકા વિકાસ અધિકારીશ્રીને આવેદનપત્ર આપવા માટે જવાના છે। તાલુકા કોંગ્રેસની વિસ્તૃત કારોબારી બેઠકમાં આજે ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસ પાર્ટીમાં ઘર વાપસી કરી રહ્યો છું। આજથી લગભગ 1 વર્ષ પહેલાં અમે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા, ક્યાંક અમારા નાના મોટા મતભેદના કારણે, પરંતુ 1 વર્ષના ભારતીય જનતા પાર્ટીના અનુભવમાં મને એવું દેખાણું કે ભારતીય જનતા પાર્ટીમાં એક VIP કલ્ચર આવી ગયું છે। ત્યાં
તમે પૈસાવાળા હો, મજબૂત હો, પૈસે ટકે આર્થિક સમૃદ્ધિ હો તો જ તમને ગણવામાં આવે અને સામાન્ય માણસોની કોઈ ગણતરી નથી. ભારતીય જનતા પાર્ટીનું શાસન જે માત્ર વિકાસની વાતો ઉપરથી કરવાની, બાકી નીચે કંઈ જ નહીં, ધરાતળની પ્રજા એ ભારતીય જનતા પાર્ટીથી ખૂબ જ દુઃખી છે. એટલે આજે બીજું કે અમારો જે રબારી માલધારી સમાજની બનાસકાંઠાની અંદર સતત ભારતીય જનતા પાર્ટી દ્વારા અવગણના થઈ રહી છે. તાજેતરમાં જ થરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં સરકાર દ્વારા 7 ડિરેક્ટરોની નિમણૂક જે કરવામાં આવી તેમાં આટલો બહોળો સમાજ, અમારા સમાજનું વર્ષોથી માર્કેટયાર્ડમાં ચેરમેન પણ રહી ચૂક્યા છે અને લગભગ 4-5 ડિરેક્ટરો તો દર વખતે હતા. આ વખતે એક પણ ડિરેક્ટરમાં પણ નિમણૂક કરવામાં નથી આવી. તાજેતરમાં બનાસ બેંકની ચૂંટણી થઈ જેમાં પણ વર્ષોથી વાઇસ ચેરમેન પદે રબારી સમાજની નિમણૂક કરવામાં આવતી હતી, ત્યાં પણ બાદબાકી કરવામાં આવી. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં રબારી સમાજની નારાજગી ભાજપને ભારે પડી હતી. તે છતાં પણ ભારતીય જનતા પાર્ટી કોઈ એના ઉપરથી પ્રેરણા લીધી નથી અને વારંવાર સમાજની અવગણનાથી પણ અમને ખૂબ દુઃખ થયું છે. આખો સમાજ કોંકરેજ તાલુકાને પણ બનાસકાંઠા રબારી સમાજ પણ આક્રોશમાં છે. બીજું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એમના આગેવાનો દ્વારા જે તાલુકાનો વિકાસ રોકવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, અમે આજે સરપંચ તરીકે છીએ. છેલ્લા 1 વર્ષમાં ગામની અંદર કોઈ ગ્રાન્ટ નથી આવી. લોકો પ્રશ્નો પૂછે છે કે ભાઈ આપણા ગામનો વિકાસ કેમ થતો નથી, પરંતુ તાલુકામાં આયોજન જ થતા નથી તો પછી ગામમાં ક્યાંથી આવે? કુવામાં હોય તો અવાડામાં આવે. અમે ભાજપની ચાલુ સરકાર હતી એમાં તમે ભાજપમાં બેઠેલા હતા, એ ટાઈમે તમે રજૂઆતો કરી હતી. ભાજપ સરકારે આપણે શું કહ્યું? અમે વારંવાર રજૂઆતો કરી કે સાહેબ આયોજનો થતા નથી. અમે તાલુકા પ્રમુખશ્રી હોય કે ગમે તે અમારા જે ત્યાંના આગેવાનો હતા એમને અમને રજૂઆતો કરેલી, એટલે કે થઈ જશે, પણ હજુ સુધી અમે 1 વર્ષ સુધી રાહ જોઈ, કોઈ નિર્ણય ત્યાં લેવામાં આવ્યો નથી કે કોઈ તાલુકાનો વિકાસ શા માટે અટકી રહ્યો છે તો એ લોકો જ જાણે. હવે તમે ફરીથી કોંગ્રેસમાં આવ્યા છો, આગલી જે ચૂંટણી છે એમાં શું કહેશો? આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી હાલનો માહોલ જોતા 100% કોંગ્રેસ પાર્ટીની બને છે, કારણ કે લોકો ભાજપથી ત્રાસિત છે. બીજો ભાજપનો અંદરો અંદર એવડો ઝઘડો જે લોકો સ્થાપના કાળથી ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરી હોય, આજે એવા લોકો સામે પણ કેસો થઈ રહ્યા હોય તો મારા જેવા અને તમારા જેવા સામાન્ય માણસો તો શું અપેક્ષા રાખી શકે? એટલે એ ખૂબ મોટો એમનો આંતરિક વિગ્રહ છે ભાજપનો. અને એના લીધે બીજું તાલુકામાં જે પ્રશ્નો છે, પ્રશ્નોનું કોઈ નિરાકરણ સરકાર દ્વારા કરવામાં આવતું નથી. ખૂબ મોટી નારાજગી જોતા કોંગ્રેસ પાર્ટી 100% અને અમે લોકો તમામ એકજૂટ થઈ અને આવનારા દિવસોમાં કોંગ્રેસને મજબૂત કરશું અને તાલુકા